કુદરતનો અસલી મિજાજ માણવો હોય તો પહોંચી જાઓ માઉન્ટ આબુ. ડુંગરો સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. પહેલા ધોધમાર વરસાદ બાદમાં ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ અને હવે પર્વતો સાથે વાતો કરતા વાદળો. મન મોહી લે તેવો નજારો હાલ ગુજરાતના પાડોશી માઉન્ટ આબુમાં સર્જાયો. ભારે વરસાદ બાદ માઉન્ટ આબુના નાના મોટા ઝરણાઓ જીવંત બની ગયા. આબુના નાના મોટા ચેકડેમ ઓવરફ્લો થઈ ગયા. વરસાદને કારણે આબુના તમામ ડુંગરોએ લીલી ચાદર ઉઠી લીધી છે. ચોમેર હરિયાળી ખીલી ઉઠી છે, જેથી હાલ માઉન્ટ આબુમાં વાતાવરણ આહલાદક બન્યું છે. એમાં પણ 2-3 દિવસથી તો કાશ્મીરને પણ ભૂલાવી દે તેવું વાતાવરણ સર્જાતા અહીંનો નજારો મન મોહી લેનારો બની ગયો છે. ધુમ્મસની ચાદર પથરાતા વાદળો જાણે ડુંગરો સાથે વાતો કરતા નજરે પડી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે પર્યટકો વાદળોમાં ફરતા હોય એવો અહેસાસ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં સહેલાણીઓ આ નજારો માણવા માટે આબુ પહોંચી ગયા છે. ઝરમર વરસાદ વચ્ચે આબુના ડુંગરાઓ સોળે કળાએ ખીલી ઉઠ્યા. ધરતીએ ઓઢેલી આ લીલી ચાદરમાં અને વહેતા થયેલા નાના ઝરણા વચ્ચે પ્રવાસીઓ મન મૂકીને લખલૂટ મજા કરી રહ્યા છે. નખી લેકમાં પણ બોટિંગની મજા માણી રહ્યા છે. વહેતા ઝરણા અને આહલાદક નજારા વચ્ચે લોકોના મન પ્રફુલ્લિત થઈ ઝૂમી ઉઠ્યા છે. અમદાવાદના વસ્ત્રાલ તળાવના પાણી આસપાસના બગીચામાં ફરી વળતા બરબાદી. અમદાવાદના પૂર્વ વિસ્તાર વસ્ત્રાલ ખાતે આવેલ તળાવ વરસાદના કારણે ઉભરાઈ ગયું છે. 6 દિવસ પહેલા આવેલ વરસાદનું પાણી હજુ સુધી ભરાયેલું છે. તળાવ ઉભરાવાને કારણે તળાવની આસપાસ આવેલા બગીચામાં પણ પાણી ભરાઈ ગયા. 6 દિવસ પહેલા પડેલા વરસાદનો પાણીનો હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી. બગીચામાં ભરાયેલા પાણીના કારણે સુંદર બગીચાને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત આસપાસની સોસાયટીમાં સાપ ઘૂસી જવાની ઘટનાઓ પણ જોવા મળી રહી છે. લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે, જેથી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે. આમ પાલિકાના બાપે આ વિસ્તારની જનતાને પરેશાન થવાનો વારો આવ્યો છે. અસામાજિક તત્વોના ત્રાસના વિરોધમાં રાજકોટનું સરદાર વન. રાજકોટ ભાવનગર રોડ પર આવેલા સરદાર ગામમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે. ગામના વેપારી મયુર વસોયા પર આટકોટના કેટલાક કુખ્યાત શખ્સ અને તેના પુત્રએ હુમલો કરતા ગામમાં રોષ ફાટી નીકળ્યો. ઘટનાને 2 દિવસ થઈ ગયા છતાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં ન આવતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આરોપીઓને પકડી પાડવાની માંગ સાથે આખું ગામ ભેગું થઈ ગયું. ગ્રામજનોએ વેપાર ધંધા બંધ રાખીને હુમલાનો વિરોધ કર્યો. અસામાજિક તત્વોની દાદાગીરી સામે પગલાં ભરવાની માંગ સાથે સરદાર ગામ સજ્જડ બંધ રહ્યું. સરદાર ગ્રામ પંચાયતે પરિપત્ર જાહેર કરતા ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો અને વેપારીઓ ભેગા થયા. આરોપીઓને જલ્દીથી પકડી પાડવા પોલીસને રજૂઆત કરી. અમદાવાદના ગોમતીપુરમાં ગુંડાઓ તલવાર દંડા લઈને નીકળી પડ્યા. હાથમાં તલવાર દંડા સહિતના હથિયારો લઈને ગુંડાઓએ ગોમતીપુર વિસ્તારને લીધો બાનમાં. કહેવાતા સુરક્ષિત શહેર અમદાવાદમાં ગુંડાઓ કઈ હદે બેફામ બની ગયા છે તેનો જીવતો જાગતો પુરાવો છે. ગોમતીપુરમાં મરિયમ બીબી ચાલીમાં જાહેર રોડ પર કેટલાક તોફાનીઓએ આતંક મચાવ્યો. કોઈ બાબતે ઝઘડો થતા લુખ્ખાઓ ધમાલ કરી રહ્યા હતા.